વર્લ્ડ હેલ્થમાં ઓર્ગેનાઇઝેશનમાં WHO અને સમગ્ર વિશ્વને બીજી મોટી મહામારીનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે કે આ મહામારી કોવિડ-19 કોરોના કરતાં પણ મોટી હોઈ શકે છે. ટોચના બ્રિટિશ વૈજ્ઞાનિકોની ચેતવણી બાદમાં WHOએ આ બીમારીનો સામનો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ધ ગાર્ડિયન અહેવાલ મુજબ બ્રિટન મુખ્ય વૈજ્ઞાનિકોએ સલાહ આપનાર પ્રેક્ટિકલ વેલ્સને વિશ્વમાં કોરોના કરતાં પણ વધુ ખતરનાક રોગની ચેતવણી આપી છે અને સતર્ક રહેવાનું જણાવ્યું છે. વેલ્સમાં વિશ્વને આ ચેતવણી આપી હતી કે આપણે જે રોગનો ભીતિ સતત થઈ શક્યું છે. કોરોનાથી જે પ્રતિબંધનો સામનો ન કરવાથી બચી શક્યું છે અને WHOએ પણ ખૂબ જ ગંભીર થવાનો લીધો છે અને વિશ્વના સભ્ય દેશોમાં હવે આ રોગચાળાનો સામનો કરવા માટે રણનીતિ બનાવવો અને WHOએ કહ્યું કે વિશ્વમાં મહામારીનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય સંકલ્પ જરૂરી છે. તમામ દેશોમાં હવેથી આગળ હોવાનું પેટમાં યોગ્ય પગલાં ભરવાના બદલે રોગચાળાના આ રાહ જોઈએ હમણાં જ વ્યવહારમાં કરવા માટે રસ્તામાં શોધવાનું શરૂ કરવું જોઈએ કે આગામી સપ્તાહમાં રણનીતિ બનાવી શકાય છે. WHOના ડાયરેક્ટર ટેડ્રોસ અધાનોમે આગામી સપ્તાહમાં યોજાનારી બેઠકમાં દેશોમાં ગંભીર રીતે વિચાર્યું કે અગાઉના બેઠક પર બ્રિટિશ વૈજ્ઞાનિક ચેતવણી WHOના સભ્ય દેશોમાં ખાસ સતર્ક જોવા મળી રહી છે. તેને આ નિરાશ થવાની જરૂર નથી. કોઈ પણ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આગામી રોગચાળાને પહોંચી વળવા સૂચના કરી છે.